લોકશાહીના મહાપર્વની શરૂઆત મતદાનને 2 કલાક પૂર્ણ થઈ ગયા છે અને 9.87% મતદાન ગુજરાતની અંદર થયું છે। વિગતવાર મતદાનના આંકડાઓ વિશે પણ વાત કરીશું અને તમામ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું, પરંતુ સૌથી પહેલા અમે આપને એ અપીલ કરીએ છીએ કે આજનો દિવસ એ ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે, એટલે આપ આપના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરજો। આપણી સાથે ચર્ચા કરવા માટે આમ આદમી પાર્ટીમાંથી યોગેશ ચાંદવાણી જોડાયા છે, એમની સાથે વાત કરીશું। થોડી વારમાં પત્રકાર શિરીષ કાશીકર પણ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ ચર્ચા કરીશું અને 2 કલાકનું જે મતદાન છે એના વિશે પણ વાત કરીશું અને કેટલા સમીકરણો બદલાઈ શકે છે એ વિશે પણ વાત કરીશું। સૌથી પહેલા તો વાત કરવી છે 9.87% મતદાન જે છે એ થયું છે। અમદાવાદ પશ્ચિમ બેઠક પર સૌથી ઓછું મતદાન પ્રથમ 2 કલાકમાં 7.23% થયું છે। દિગ્ગજો છે એ ગુજરાતની લોકસભાની અંદર લડી રહ્યા છે ચૂંટણી અને મતદાન એમણે પણ કરી દીધું છે અને મતદાનના આંકડાઓ વિશે જો વાત કરવામાં આવે તો જે ઇલેક્શન કમિશને આંકડા આપ્યા છે, અમદાવાદ ઈસ્ટ બેઠક પર 8.3% મતદાન થયું છે, વેસ્ટ પર 7.23%, અમરેલીમાં જ્યાં આ વખતે સૌથી વધારે રસાકસી દેખાય છે ત્યાં 2 કલાકની અંદર 9.13% મતદાન થયું છે, આણંદ બેઠક પર 10.35% મતદાન। એટલે શરૂઆતના જે સમાચારો આવ્યા હતા કે ગ્રામ્ય વિસ્તારની અંદર મતદાન છે એ નીરસ દેખાઈ રહ્યું છે, પણ આંકડાઓ છે અત્યારે કહી રહ્યા છે 10.35% છે। બનાસકાંઠાની અંદર 12.28%, રેખાબેન અને ગેનીબેન વચ્ચે જોરદારની ટક્કર છે। બારડોલીમાં 11.54% છે, ભરૂચમાં 10.78% છે, ભાવનગરમાં 9.20% છે, છોટાઉદેપુરમાં 10% છે। એટલે સરેરાશ ઓવરઓલ બધી જગ્યાઓ પર 8-9 જેટલું મતદાન થયું છે। જામનગરની વાત કરવી છે જ્યાં 8.55% મતદાન થયું છે, જૂનાગઢમાં 9.5% મતદાન થયું છે, ખેડામાં ક્ષત્રિય પ્રભાવિત વિસ્તાર જ્યાં 10.20%, 2 ક્ષત્રિય દિગ્ગજો વચ્ચે આ વખતે ટક્કર છે, ત્યાં નવસારીમાં જ્યાં CR પાટીલ ચૂંટણી લડી રહ્યા છે 9.15%, જેની સામે નૈશદ દેસાઈ છે, પંચમહાલમાં 9.16%, પાટણમાં 10.42%, રાજકોટ જ્યાં સૌથી વધારે વિવાદ થયો તે રાજકોટની બેઠક 9.77%, સાબરકાંઠા બેઠક છે ત્યાં 11.43% મતદાન થયું છે, સુરેન્દ્રનગરમાં 9.43%, વડોદરામાં 10.64% અને વલસાડમાં 11.65%। આટલા મતદાનના આંકડા છે અને સરેરાશ 10% 2 કલાકની અંદર મતદાન થયું છે। આપણી સાથે આમ આદમી પાર્ટીમાંથી ચર્ચા માટે યોગેશ ચાંદવાણી જોડાયા છે। યોગેશભાઈ, સ્વાગત છે આપનું જમાવટમાં। યોગેશભાઈ, આ વખતે 25 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે, સુરતની એક બેઠકને બાદ કરતા લોકશાહીનું આ મહાપર્વ છે, સૌથી પહેલી પ્રતિક્રિયા આપની શું છે કે શું લાગી રહ્યું છે આ વખતે ચૂંટણીના સમીકરણો આપને શું લાગી રહ્યું છે, કેટલા બદલાઈ રહ્યા છે? સેજલબેન, જે રીતે આપણે વાત કરીએ કે સુરત બેઠક પર એ સિવાયની બીજી બેઠકો પર ચૂંટણી છે, એટલે કે સુરત એટલે કે ગુજરાતનું આર્થિક પાટનગર ગણાય, ભારતનું આર્થિક પાટનગર ગણાય। સૌરાષ્ટ્રના અને કચ્છના 11 જિલ્લાઓના મોટા ભાગના લોકો અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના લોકો સુરતમાં વસે છે અને આજે એ જ સુરતના લોકો જ્યારે આપણે લોકશાહીમાં મતદાન એટલે લોકશાહીનો સૌથી મોટું પર્વ ગણાય અને એ જ લોકશાહીમાં સુરતવાસીઓ 70 લાખ જેટલા સુરતવાસીઓ મતદાનથી વંચિત રહ્યા છે અને એ જે મતદાનથી વંચિત રાખવાનો કારસો જે ભારતીય જનતા પાર્ટીએ ઘડ્યો અને જે મતદારોએ જે પોતાનું દુઃખ અનુભવ્યું કે મત દેવાનો પણ અધિકારી હું નથી રહ્યો, એ પ્રકારની જે એના મનમાં જે ફિલિંગ આવી એની અસર સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં પડવાની છે। અને આ મેં તમને કીધું એમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત એ સુરત સાથે કનેક્ટેડ છે। જે સુરતવાસીઓનો જે ગુસ્સો છે, એમનું જે દુઃખ છે, એમની જે લાગણી છે એ તમામ વિસ્તારોમાં પહોંચી છે અને પડી છે, કારણ કે દરેક ઘર એકબીજા ઘર સાથે કનેક્ટેડ છે, દરેકના સગાવાલાઓ કમ્બાઈન છે। તો જે રીતે સુરત વાળાને જે દુઃખ થયું એનું જે તમામ જિલ્લાઓમાં ખૂબ મોટી અસર પડવાની છે કે ભારતીય જનતા પાર્ટીએ એનકેન પ્રકારે સુરતની સીટ રદ કરાવી। બીજું કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત આ 3 વિસ્તારોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં આવવા માટે જે વાયદો વચનો આપ્યા હતા અને એ વાયદા વચનોથી પાર થઈને જે રીતે છેતર્યા છે ખેડૂતોને, આ તમામ મતદારો પર ખૂબ અસર પડવાની છે।
ભરૂચ અને ભાવનગર સીટની વાત કરવી છે ખાસ કરીને, કારણ કે અહીંયા આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડી રહી છે. ભરૂચની અંદર ચૈતર વસાવા ટફ ફાઇટ આપી રહ્યા છે, તો સામે મનસુખ વસાવા પણ 6 ટર્મથી સાંસદ છે. ભાવનગરની અંદર પણ ઉમેશ મકવાણા લડી રહ્યા છે. શું લાગી રહ્યું છે આપને કે આ વખતે ભરૂચ અને ભાવનગરની સીટ આમ આદમી પાર્ટી કબજે કરી લેશે? જે રીતે હું ભરૂચ અને ભાવનગરની અંદર ફર્યો છું અને જે લોકોની અંદર જે અંડરકરન્ટ છે એ બહુ કાબિલે દાદ અને ભયંકર છે, જે ગુજરાતમાં આજ સુધી મેં મારા આ 30-35 વર્ષના સમયગાળામાં ક્યારેય નથી જોયો. એ રીતે લોકોના મનમાં ગુસ્સો છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટી તરફનો એક લોકોનો લગાવ અને પ્રેમ છે. એટલા માટે કે ભરૂચ સીટ 2 ની વાત કરીએ તો છેલ્લા 6 ટર્મથી માનનીય મનસુખભાઈ વસાવા ત્યાં સાંસદ છે, પણ મનસુખભાઈના આપણે વારે વારે દર અઠવાડિયું 15 દિવસ 10 દિવસ થાય એટલે અધિકારીઓને ધમકાવતા હોય, મતદારોને ધમકાવતા હોય, એના ઓડિયો વિડીયો જાહેર થતું હોય છે. એટલે 6 ટર્મમાં મનસુખભાઈએ ભરૂચવાસીઓને ગાળો આપવા સિવાય કોઈ કામ જ નથી કર્યું. એટલે ભરૂચવાસીઓ તો ચોક્કસપણે પરિવર્તન માંગી રહ્યા છે અને પરિવર્તન કરી રહ્યા છે અને પરિવર્તનની દિશામાં જ મતદાન કરી રહ્યા છે. એવી જ પરિસ્થિતિ ભાવનગરની અંદર છે. ભાવનગરના લોકો પણ જે રીતે છેલ્લા 2 ટર્મમાં ભારતીબેન શિયાળે નિષ્ક્રિયતા દાખવી અને ભાવનગર જેને આજથી 15-20 વર્ષ પહેલા વિકસિત ભાવનગર ગણાતું, એ ભાવનગરના તમામ ઉદ્યોગો, એ પછી અલંગ શિપિંગ યાર્ડ હોય કે પછી ભાવનગરનો હીરા ઉદ્યોગ હોય, એ તમામને શિફ્ટિંગ થઈને અત્યારે સુરત આવવું પડ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ તો ભાવનગરને ભાંગવાનું કામ કર્યું છે ને એ ભાવનગરને ભાંગવાનું જે પાપ કર્યું છે એનો બદલો લેવા માટે આ ભાવનગર અને બોટાદ જિલ્લાના વાસીઓ છે પરિવર્તન કરી રહ્યા છે. પણ યોગેશભાઈ, ભરૂચની અંદર જે રીતે ચૈતર વસાવા લડી રહ્યા છે, ભરૂચની સીટ પર સૌથી પહેલા જ્યારે ઉમેદવાર જાહેર થયા તો જે ગઢ અહેમદ પટેલનો ગણાતો હતો, એમના દીકરી એમણે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલે નારાજગી વ્યક્ત કરી. અને હમણાં 2 દિવસ પહેલા પણ મુમતાઝભાઈને એવું કહી રહ્યા હતા કે મને તો ચૈતર વસાવાએ બોલાવી જ નથી. એટલે તમને લાગે છે કે કોંગ્રેસનું સમર્થન અને કોંગ્રેસ સમર્પિત જે વોટ બેંક છે ત્યાં એ ભરૂચની અંદર ચૈતર વસાવાને મદદ કરી શકશે? અને એવું લાગે છે કે મતદારોનો ગઢ હોય છે. ગઢ કોઈ નેતા પક્ષ કે પાર્ટીનો ક્યારેય હોતો નથી. મતદારો સમયે સમયે પરિવર્તન કરતા હોય છે. મતદારો કેવી રીતે એને સુખ સમૃદ્ધિ અને પ્રાથમિક સુવિધાઓ મળી રહે એ દિશામાં આગળ વધતા હોય. ભરૂચવાસીઓએ આ વખતે નક્કી કરી લીધું છે કે આપણે આમ આદમી પાર્ટી અને ચેતરભાઈ વસાવા જેવા યુવા નેતા, લડાયક નેતા અને નીડર નેતા કે જેમને 2 વર્ષની અંદર માત્ર ડેડિયાપાડાના ધારાસભ્ય હોવા છતાં પણ સમગ્ર ભરૂચ જિલ્લામાં જે કામો કર્યા છે એ કામોને લઈને એમની લોકપ્રિયતા વધી છે અને એમની ચાહના પણ વધી છે. તો ભરૂચવાસીઓએ આ વખતે નક્કી કર્યું છે કે ચેતરભાઈ વસાવા અમારા સાંસદ સભ્ય હશે ને એ ભરૂચવાસીઓ બનાવીને જ જમશે. પણ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડાઈ ચાલી રહી છે, તો કોંગ્રેસનું સમર્થન પણ તો જરૂરી છે. ચોક્કસપણે કોંગ્રેસના તમામ પદાધિકારીઓ, હોદ્દેદારો અમારી સાથે છે અને અમે આખું જે કેમ્પેન છેલ્લા 1-1.5 મહિનાથી કરી રહ્યા છીએ, તમામ કોંગ્રેસના પદાધિકારીઓ, એમાં કાર્યકર્તાઓથી લઈને પદાધિકારીઓ, તમામ લોકોનું સમર્થન છે. તમામ કોઈ વાદ વિવાદ વગર સમર્થન સાથ આપી રહ્યા છે. વાત જૂનાગઢ બેઠકની કરવી છે. રાજેશ ચુડાસમા અને હીરા જોડવા વચ્ચે જંગ ચાલી રહ્યો છે. જગમલવાળા પ્રચાર કરી રહ્યા હતા, એ દરમિયાન કોંગ્રેસના જ નેતા પર પ્રહાર કરી રહ્યા હતા. એટલે ક્યાંક એવું નથી લાગતું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે ગઠબંધનની વાતો કરી રહી છે, ગઠબંધનમાં શક્તિસિંહ અને ઈસુદાન તો દેખાઈ રહ્યા છે સામસામે, પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ક્યાંય અંદર ખાને અંદર એક સાથે નથી દેખાઈ રહી? ના, એવું કશું ક્યાંય નથી. અને જે જગમલભાઈ જે વાત કરી હતી એ કોંગ્રેસમાંથી ગયેલા ધારાસભ્યોની વાત હતી. એટલે કોઈ પણ જગ્યાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંનેના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ કે નેતાઓ કોઈ પણ પ્રકારનો કોઈ વાંધો વચકો કે કોઈ વાદ વિવાદ કશું કઈ છે નહીં. આ બંને પક્ષના કાર્યકર્તાઓ, નેતાઓ અને પદાધિકારીઓ નક્કી કરીને એક જ વાત વિચારી રહ્યા છે કે સૌથી પહેલો પક્ષ નથી પણ આ દેશ છે અને ગુજરાતને બચાવવું છે. અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ બહુમતીના જોરે જે રીતે લોકો પર ત્રાસ અને જુલમ ગુજાર્યો છે અને વિરોધ પક્ષોને જે રીતે હેરાન પરેશાન કરવાનું કામ કરી રહી છે, એમાંથી આ દેશમાં લોકશાહી બચે, બંધારણ બચે. એટલા માટે દેશ બચશે તો બંધારણ બચશે, બંધારણ બચશે તો લોકશાહી બચશે. નહીં તો ભારતીય જનતા પાર્ટી જે રીતે થોડા ઘણા સમયોથી આપણે જોઈ રહ્યા છીએ
કે કેવી તાનાશાહી ને ગુંડાગર્દી કરી રહી છે, અને એ ગુંડાગર્દીમાંથી ગુજરાતને બચાવવા માટે આ તમામ બંને પક્ષો જે છે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે. તમે કહી રહ્યા છો કે જગમલભાઈ વાળા છે એમણે કોંગ્રેસમાંથી જે ભારતીય જનતા પાર્ટીમાં ગયા એ નેતાઓ પર પ્રહારો કર્યા, પણ એમણે વિમલ ચુડાસમા પર તો પ્રહારો કર્યા. સામે વિમલ ચુડાસમાએ જગમલભાઈ વાળાને ભારતીય જનતા પાર્ટીના માણસ ગણાવ્યા. એટલે તમે કહી રહ્યા છો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની અંદર આવો કોઈ વિખવાદ નથી, પણ આ વિખવાદ દેખાઈ તો રહ્યો છે પ્રહારોના સ્વરૂપમાં. મેં કીધું એમ, કોઈ નાની મોટી ઘટના અણસમજણના કારણે બની હોય તો એનાથી સમગ્ર પાર્ટીને કોઈ ફરક નથી પડતો હોતો. એક સ્થાનિક લેવલે સ્થાનિક વિસ્તાર સુધી કદાચ એ અણસમજણ કે એકબીજાનો કઈ મોટો થોડોક, કારણ કે મૂળ તો રાજનીતિના ક્ષેત્રમાં હોઈએ એટલે અત્યાર સુધી સામે લડ્યા હોય એકબીજા, અને ડાયરેક્ટલી નજીક આવવાનું થાય તો કોઈ જગ્યાએ એવી ઇન્સિડન્ટ નાનો એવો બન્યો હોય તો પણ એ બીજા કોઈ મતદારો ઉપર કે પાર્ટી લેવલે કે ગુજરાત લેવલે કશો કઈ એમાં ફરક પડવાનો. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનું જ્યારે જમાવટે ઇન્ટરવ્યુ કર્યો ત્યારે ભરતસિંહે દાવો કર્યો કે 16 બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત જે લડાઈ ચાલી રહી છે એમાં ગુજરાતની 16 બેઠકો પર જીતવાની છે. તમને શું લાગે છે? જે રીતે ગુજરાતમાં હાલ પરિવર્તનનો પવન ચાલી રહ્યો છે, ગુજરાતના લોકો જે રીતે ભારતીય જનતા પાર્ટીથી થાક્યા અને કંટાળ્યા છે, અને લોકોમાં જે પ્રકારનો ગુસ્સો છે એના ઉપરથી ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં આ વખતે ઘણી બધી બેઠકો ગુમાવી રહી છે, અને ભાજપની હારવાની શરૂઆત ગુજરાતથી આ વખતની ચૂંટણીથી થઈ રહી છે. ભરતસિંહ સોલંકીનો જ્યારે જમાવટે ઇન્ટરવ્યુ કર્યો, 16 બેઠકો જીતવાનો દાવો કરી રહ્યા છે. શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. આપે કે એમને ભારત રત્ન મળવું જોઈએ તો બહુ જ સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન થાય કે છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર છે, એના પહેલા સુધી તો વર્ષો સુધી તમારી સરકાર રહી, તમે મંત્રી હતા, આટલો સુંદર સદવિચાર એ વખતે કેમ ન આવે? માનવતા, વિવેક, વિનય, વ્યવહાર, આ બધા ફેક્ટરો ભેગા થયા એટલે એક બહુ જ મોટો ગેપ અહીંયા જે ઊભો થયો છે, અને એ ગેપના કારણે આણંદ કોંગ્રેસ જીતશે એ તો નક્કી, પણ ગુજરાતમાં હાઈએસ્ટ મતે કોંગ્રેસને અમિતભાઈ ચાવડા જીતે. શંકરસિંહ વાઘેલા તમારા લીધે નહોતા ગયા? એ એટલા માટે કે શંકરસિંહ વાઘેલાને માનો કે સંપૂર્ણ હવાલો જોઈતો. અર્જુનભાઈ મોઢવાડિયા છોડીને ગયા કે બાકીના નેતાઓ છોડીને ગયા, તોડતું તીર તમારા પર તો આવ્યું કે ભરતસિંહના કારણે નેતાઓ નારાજ થઈને જાય છે, કે જમ્મુ કાશ્મીરમાં તો કે તમને મોકલ્યા, વિપક્ષમાં તો કે અમિતભાઈ ચાવડાને બનાવ્યા, તો દિગ્ગજ નેતાઓને સ્થાન નથી મળતું. હવે હું ક્યાં કોનો હરીફ, ક્યાં અર્જુનભાઈનો હરીફ કે ક્યાં સિદ્ધાર્થ XYZ નો. ઈશ્વરસિંહ ચાવડા લડે છે, જીતે છે. એક બેઠક તો કે ભરતસિંહ સોલંકીનું વર્ચસ્વ છે, એનું તમે સાંસદ બનો છો. વચ્ચેના સમયમાં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બને છે. તો એક સમાજના લોકોને, એટલે પર્ટિક્યુલરલી હું એને થોડું હજુ વધારે સિમ્પ્લિફાઈડ અને ડિકોડ કરી રહી છું કે પાટીદાર સમાજનું દરેક જગ્યાએ વર્ચસ્વ અને પ્રતિનિધિત્વ આણંદમાં છે એવું કહી રહ્યા છો તમે. તો પાટીદારોને જ્યારે પ્રતિનિધિત્વ એ મળે છે તો એ સામાજિક અસમાનતા છે, પણ એક જ પરિવાર સતત શાસન કરે છે તો એ શું છે? કે જે પાર્ટી સત્તા પર છે એણે સંયમ જાળવવો જોઈએ, બોલવા ચાલવા વાણી વિવેકમાં એ ચૂકી ગયા છે, અને વ્યક્તિનું મહત્વને બદલે સમાજનું મહત્વ હોવું જોઈએ એ વાતને પણ માનો કે ભૂલી જતા હોય તો સ્વાભાવિક રીતે સમાજ તો એવું જ ઈચ્છે ને કે અમે એકત્રિત રહીએ, સંગઠિત રહીએ અને અમારું માન સન્માન જળવો. આ 10 વર્ષનો જે ગાળો ગયો એ પછી પ્રજાએ જોયું કે આપેલા વચનોમાંથી રામ રાજ્યની વાત કરનારા લોકો, રામના નામે એમ કહેવાય કે રઘુકુળ રીત સદાચરી જાય, પ્રાણ જાય પર વચન ન જાય, એમાંનું એક પણ વચન પાળ્યું નહીં. લોકશાહીનું આ મહાપર્વ ચાલી રહ્યું છે. આપણી સાથે યોગેશભાઈ જોડાયેલા છે અને અત્યારે જ આપણી સાથે પત્રકાર શિરીષ કાશીકર પણ જોડાયા છે. ગુજરાતની લોકસભાની જે ચૂંટણી છે, છેલ્લા 3 મહિનાની જો વાતો કરવામાં આવે તો 3 મહિનાની અંદર સમીકરણો ઘણા બધા બદલાયા.
જે વિવાદ શરૂ થયો, ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ સામે આવ્યો. ભારતીય જનતા પાર્ટીએ બે સીટો પર ઉમેદવારો બદલ્યા અને ઇતિહાસ સર્જાયો, જે પહેલા ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં ન જોવા મળ્યો. ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ સામે આવીને વિરોધ કરે એ પણ ક્યારેય નથી જોવા મળ્યું. અને ત્યાર પછી પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી અને પછી આખો એક ક્ષત્રિયોનો વિવાદ શરૂ થયો. શિરીષભાઈ પાસેથી એ જાણવા માંગીશું કે આ ગુજરાતની ચૂંટણીની અંદર સમીકરણો આટલા બધા બદલાઈ રહ્યા છે, શું લાગે છે આ વખતની ચૂંટણી મુદ્દે? સેજલ, બેસિકલી સમીકરણોમાં બહુ મોટો ફેરફાર નથી આવ્યો. પરિસ્થિતિઓ બદલાઈ છે. રાજકીય દાવપેચ જે છે એ થોડા બદલાયા છે. 2014માં ભારતીય જનતા પાર્ટીએ પહેલી વખત 26 બેઠકો કબજે કરી અને 2019માં એનું પુનરાવર્તન કર્યું. અને એના પછી એવું અપેક્ષિત હતું અને હજુ પણ કદાચ છે કે આ વર્ષે પણ એક બેઠક તો ઓલરેડી બિનહરીફ થઈ ગઈ છે. 25 બેઠકો ફરીથી ભાજપ કદાચ લઈ જાય. પણ આ જે કેટલાક ફેક્ટર્સ જે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીમાં સપાટી ઉપર નથી આવતા હોતા એ આ વખતે આવ્યા. જેમ કે બરોડાની આપણે વાત કરી, વડોદરામાં ઉમેદવાર બદલવા પડ્યા, સાબરકાંઠામાં પણ શરૂઆતમાં બહુ વિરોધ થયો, ત્યાં પણ ઉમેદવાર જે છે એ બદલાયા. અને પછી જે ક્લાઇમેક્સ છે એ પરસોત્તમભાઈ રૂપાલાના સ્ટેટમેન્ટથી આવ્યો. પરિણામે આખું જે વાતાવરણ જે છે એવું લાગતું હતું કે આ બધું એક તરફી જઈ રહ્યું છે, અથવા રાજકીય દ્રષ્ટિએ આપણે તેને ઠંડુ ઠંડુ કહીએ એ પ્રકારની વાત હતી. અને બંને પાર્ટીઓ માટે એ પ્રશ્ન હતો કે પ્રચાર બહુ વધારે સઘન કરવો પડશે. ઓબ્વિયસલી બંને પાર્ટીઓએ પોતાની રીતે પ્રચાર તો કર્યો જ છે, એમાં કોઈ બેમત નથી. પણ ખાસ કરીને જે ક્ષત્રિયોવાળા મુદ્દાને કારણે વાતાવરણ જે છે એ થોડું વધારે ગરમ થયું. અને ભારતીય જનતા પાર્ટીને પણ પોતાની જે કંઈ સ્ટ્રેટેજીસ છે એ બદલવી પડી. આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દે મચક આપી નહીં, એમણે રૂપાલાજીની ટિકિટ ચાલુ રાખી. અને એમને ખબર હતી કે આના શું પરિણામો આવી શકે, કારણ કે પાટીદાર આંદોલન વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ એની ઝાડ એને અગાઉ લાગેલી હતી. તો આ વખતે પણ કદાચ એમણે તૈયારી રાખી હશે. અને આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીએ કેટલીક બાબતો એપેરેન્ટલી કરી અને કેટલીક બાબતો અંદરખાનેથી કરી, જે દરેક રાજકીય પક્ષ કરતો હોય છે. દાખલા તરીકે અલગ અલગ જ્ઞાતિઓના સંમેલનો કર્યા. અને ભાજપનો જે મૂળ મતદાર છે, જે સામાન્ય રીતે એના માટે દર વખતે મતદાન કરતો હોય છે, એ એનાથી કમસે કમ દૂર ન જાય એના માટે એમણે ભરસક પ્રયત્નો કર્યા. આપણે છેલ્લા 2-3 દિવસથી અપીલો પણ છાપાઓમાં વાંચીએ છીએ. એ લોકોએ પણ અપીલો કરી, પાર્ટીના નેતાઓએ કરી, ખુદ પરસોત્તમભાઈએ 3 થી 4 વાર માફી માંગી. એનું શું પરિણામ આવ્યું છે, અસર થઈ છે નથી થઈ, એ પછીનો મુદ્દો છે. પણ કોંગ્રેસ માટે આ એક મુદ્દો, શરૂઆતમાં કોંગ્રેસે દબાયેલા સ્વરે એનો થોડું સમર્થન કર્યું, પણ પછી ધીરેથી કોંગ્રેસ છે એમાં ખુલીને સામે આવી, એને મુદ્દો લઈ લીધો પોતાના હાથમાં. હવે એ જોવાનું એ રહે છે કે આજે જે કંઈ વોટિંગ અત્યારે જે પેટર્નમાં થઈ રહ્યું છે, જે સ્પીડથી થાય છે, જો બપોર પછી પણ આ તડકાની અંદર આવું ને આવું મતદાન સરસ રીતે થાય તો મને લાગે છે કે ગુજરાતમાં કદાચ ગુજરાત પોતાનો લોકસભાના જે વોટિંગ છે એનો રેકોર્ડ કદાચ તોડે. અને એ જો રેકોર્ડ તૂટે તો હું માનું છું લોકશાહીની દ્રષ્ટિએ ખૂબ સારું થશે. આંદોલનની કે બીજા ફેક્ટર્સની કેટલી અસર થઈ છે એ તો મતપેટી ખુલશે ત્યારે ખબર પડશે. પણ ચોક્કસ આ બધું થવાના કારણે ચૂંટણીની અંદર એક પ્રકારની રાજકીય રોચકતા ચોક્કસ આવી ગઈ. જી, આજે બધા ફેક્ટરો આવ્યા, એના કારણે ચૂંટણીમાં મુદ્દાઓ પણ ઘણા બધા બદલાયા. યોગેશભાઈ જોડાયેલા છે, એમની પાસેથી જાણવા માંગુ છું કે આ વખતે આપ કહી રહ્યા છો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની અંદર જે વિખવાદ છે એ કંઈક નાની મોટી અણસમજણ અને ગેરસમજણના કારણે હોઈ શકે, પણ એ જાણવું છે આપની પાસેથી કે આજે આપનો સાથ છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત, એ લોકસભા પૂરતો સીમિત છે કે પછી આગળ વિધાનસભામાં પણ આ સાથ કન્ટિન્યુ કરવાના છો? જ્યારે દેશમાં જે રીતે પરિસ્થિતિઓનું જ્યારે નિર્માણ થતું હોય, એ પરિસ્થિતિનું નિર્માણ સમય અને સંજોગો અનુસાર એના નિર્ણયો પણ બદલાતા હોય છે. આ તો લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ઇન્ડિયા ગઠબંધનના તમામ જે નેતાઓ છે, એમનું શીર્ષ નેતૃત્વ છે, એ બેસી અને સમગ્ર ચર્ચાઓ કરશે અને આગામી શું નિર્ણયો લાવવા છે, અત્યારે મારે કહેવું એ ઘણું વહેલું ગણાશે. કારણ કે આગામી કેવી રીતે રણનીતિઓ ઘડાય છે એ જ્યારે આ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જ એ આખી ચિત્ર જે છે એ આપણા સામે આવી શકે.
યોગેશભાઈ, અંતિમ સવાલ મારો આપને એ છે કે આ વખતે તમે શું જોઈ રહ્યા છો આંકડા સાથે? કઈ આપ કહો. હું એવું ઈચ્છીશ કે કેટલી બેઠકો પર આ વખતે તમને લાગે છે કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત જીત થઈ શકે છે? મને આ વખતે જે પ્રમાણે ગુજરાતના માહોલની આપણે જાણ કરીએ તો અગાઉના જે 2 તબક્કા ગયા એમાં તો આપણને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના ભયંકર રીતે સુપડા સાફ થવાના છે. આ ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી 26 માંથી 26 બેઠકો આવતી હતી. સ્પેસિફિકલી ગુજરાતમાં વાત કરીએ તો જે રીતે અંડર કરંટ ચાલી રહ્યો છે, ગુજરાતના લોકો જે રીતે 2014 ત્યારબાદની ચૂંટણીઓમાં વાયદા વચનો ભારતીય જનતા પાર્ટીએ આપ્યા અને એમાંથી એક પણ વાયદો વચન પૂરું નથી થયું, ત્યારે છેલ્લે ચૂંટણી પ્રચારમાં પહેલા તો 5 લાખની લીડની વાત હતી, હવે તો છેલ્લા 15 દિવસથી લીડ વાળી વાત જ ભૂલી ગયા છે. હવે મંદિર મસ્જિદ ઉપર ચાલ્યા ગયા, પાકિસ્તાન ઉપર ચાલ્યા ગયા અને છેલ્લે બાકી રહ્યો તો આપણે કહેવાય ને કે હારતો માણસ છે છેલ્લે મંગળસૂત્ર ઉપર દાવ ખેલે, એવી રીતે મંગળસૂત્ર ઉપર દાવ પણ ખેલવા માંડ્યા છે. એનો મતલબ સીધો એવો થાય છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જે 26 માંથી 26 દાવા કરતી હતી એમાંથી મિનિમમ 10 થી 12 સીટો ભારતીય જનતા પાર્ટી ને હારવાનો વારો આવશે એવું મને દેખાઈ રહ્યું છે. આપી રહ્યા છે, સામે ઉમેશ મકવાણા જે છે એ ટફ ફાઇટ આપી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જોઈએ ને તો ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ઈસુદાન ગઢવી અને શક્તિસિંહ ગોહિલ આ બંને એક સાથે દેખાઈ રહ્યા છે. આ બંનેનો સાથ દેખાઈ રહ્યો છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર જ્યારે ક્યાંક સમર્થન નથી કરી રહ્યા કોંગ્રેસના. હમણાં 2 દિવસ પહેલા જ મુમતાઝબેન કહી રહ્યા હતા કે મને તો ચૈતર વસાવાએ બોલાવી જ નથી, અને પછી ચૈતરભાઈએ કહ્યું કે હું એમને બોલાવીશ અને એ આવશે પ્રચાર માટે. એટલે અંદર ખાને ક્યાંક ગઠબંધન હોય એવું દેખાઈ નથી રહ્યું. તમને શું લાગી રહ્યું છે આ 2 બેઠકો પર? ભરૂચની જ્યાં સુધી વાત છે તો એ સમજી લેવું જોઈએ કે ચૈતર વસાવા સામે જે કંઈ અહીંની ગુજરાત સરકારે જે કંઈ કાર્યવાહી કરેલી, એમને જેલમાં જવું પડ્યું અને એનો એમને એક થોડો પોલિટિકલ બેનિફિટ મળ્યો જે તે સમય પૂરતો, અને ડેડિયાપાડા જે એમનો એરિયા છે એટલા પૂરતું એમને ચોક્કસપણે એનો ફાયદો મળી શકે. પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે ડેડિયાપાડા એ ભરૂચ લોકસભા બેઠક નથી. લોકસભા બેઠક બહુ મોટી છે, ડેડિયાપાડા એનો બહુ નાનકડો હિસ્સો છે. અને તમે જો ભરૂચની બધી વિધાનસભા મત વિસ્તારોને જુઓ તો 2 મત વિસ્તારને બાદ કરતાં બાકી બધા જ ઉપર જે છે એ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા ધારાસભ્યો છે. તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કાંઈ ત્યાં અમથા તો બેઠા નહીં હોય. માત્ર એક ચૈતરભાઈ વસાવા જ બધી ચૂંટણી લડી રહ્યા છે આખી લોકસભાની, એવું તો છે નહીં. ભારતીય જનતા પાર્ટી અને મનસુખ વસાવા, જેમને ભારતીય જનતા પાર્ટી હવે 6ઠ્ઠી વખત ટિકિટ આપી છે, એ પણ પોતાનું જોર લગાવી રહ્યા છે. ઓવરઓલ સંગઠનની દ્રષ્ટિએ જોઈએ તો હજુ પણ હું હમણાં જ એક ચેનલમાં પણ આ ચર્ચા કરીને આવ્યો કે સંગઠનિક દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી પાસે જે કાર્યકર્તાઓનું બળ હોય છે કે જે વોટર્સને બૂથ સુધી લઈ જાય. આજના દિવસ પહેલાના દિવસ સુધી ગઈ કરવાનો સમય હતો, તમારી પાસે મતદારોને જે કાંઈ તમે કહી શકો, જે કોઈ સમજાવી શકો વસ્તુઓ તમારી પાસે હતી. આજે હવે કામ એ છે કે તમારો મતદાર એ કોંગ્રેસનો છે કે બીજેપીનો છે કે આપનો છે, એ બૂથ સુધી જવો જોઈએ, એ મહત્વનું છે. હવે પ્રશ્ન એ છે કે જો તમે હમણાં જેમ કહ્યું એમ મુમતાઝે કહ્યું કે ભાઈ મને તો હમણાં કહ્યું જ નહોતું, હવે ચૂંટણીમાં કાંઈ આમંત્રણ થોડા આપવાના હોય. તમે જ્યારે નક્કી છે કે તમે ગઢ છે છતાં એ બેઠક જે છે એ આમ આદમી પાર્ટીને આપેલી છે, તો શું ત્યાં શક્તિસિંહ એવું કહેવા જાય કે મને તો ભાઈ આ મકવાણાભાઈએ કીધું જ નહોતું એટલે હું ત્યાં પ્રચાર કરવા નહીં જાઉં? ભાઈ તમારા બંને વચ્ચે ગઠબંધન છે, શક્તિસિંહ જવાના જ હોય અને શક્તિસિંહ પણ પોતાના જે કાર્યકર્તાઓ છે એમને કામે લગાડે જશે કોંગ્રેસના કે જાઓ ત્યાં પ્રચાર કરો. તો મુમતાઝ એવું કે ભાઈ મને હમણાં આમંત્રણ નહોતું આપ્યું, તો આમંત્રણ ન આપવાનું હોય. તમારે જ્યારે ગઠબંધન કર્યું હોય ત્યારે ગઠબંધન ધર્મ સમજીને તમારે ત્યાં વોટિંગ કરવા માટે જવાનું જ હોય, તમારે પ્રચાર કરવાનો જ હોય. એટલે ઓબ્વિયસ છે મુમતાઝ અને એમના ભાઈ આ બંને ટિકિટ વાંચુ હતા કોંગ્રેસમાંથી, એમને ટિકિટ નથી મળી, એની આ બધી અસર દેખાય છે. પણ ચૈતરભાઈ માટે આ એક જેને કહેવાય કે એક રેડ લાઇટ છે કે જો
આ લોકો એમની સાથે નથી અથવા પ્રચારમાં નથી, ઇટ મીન્સ કે કોંગ્રેસનો એક મોટો કાર્યકર્તા વર્ગ જે વાસ્તવમાં અત્યારે એમના માટે ત્યાં પ્રચાર કરતો હોવો જોઈએ, એમના માટે લોકોને બૂથ પર લઈ જતો હોવો જોઈએ, એ ત્યાં નથી. એની ચેતરભાઈને માટે ત્યાં એક બહુ મોટી ખોટ પડવાની છે. અને સામે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીનું પોતાનું જે કંઈ કાર્યકર્તા બળ છે, ખુદ મનસુખભાઈ, એમના કાર્યકર્તાઓ, આ બધા લોકો અત્યારે લાગેલા હશે કે એમના વધારે ને વધારે વોટર્સ જે છે એ ત્યાં વોટિંગ કરવા માટે આવે. હવે વાત કરવી છે સૌરાષ્ટ્રની 8 બેઠકો વિશે, સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો વિશે, કે જ્યાં આ વખતે સૌથી વધારે ટફ ફાઇટ છે. કોંગ્રેસનું પ્રદર્શન આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર ઉત્કૃષ્ટ રહ્યું. અમરેલી છે, રાજકોટ છે, જ્યાં પરેશભાઈ છે, કે અમરેલીની અંદર જેનીબેન છે, ટફ ફાઇટ આપી રહ્યા છે. જામનગરની અંદર જેપી મારવિયા છે. જોકે મોટાભાગનો વર્ગ એક એવો પણ છે કે જે જેપી મારવિયાને બહુ ઓળખતો નથી, પણ આ વખતે એ 8 બેઠકો પર રસાકસી ચોક્કસથી જોવા મળી. એટલે જામનગરની બેઠકની ખાસ વાત કરવી છે, કારણ કે જામનગર અને આણંદની બેઠક છેલ્લા 2 દિવસથી ચર્ચાઈ રહી છે. તો આ 2 બેઠકોની અંદર શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે ક્યાંક ને ક્યાંક ડર છે? કારણ કે જે રીતે ક્ષત્રિયોની લડાઈ ચાલી છે, મતપેટીમાં જોવા મળશે કે પરિણામ શું આવશે, પણ લડાઈ આ બંને વચ્ચે ટફ રહી છે. ના, આમાં એવું છે કે કોંગ્રેસને આ વસ્તુનો બહુ સારી રીતે ખ્યાલ છે કે એના માટે કઈ બેઠકો ઉપર થોડી ઘણી પણ ફાઇટ વ્યાજબી રહેશે અને કઈ એવી બેઠકો છે કે જેના ઉપર બહુ વધારે સમય અને એનર્જી બગાડવી એ કોંગ્રેસ માટે પણ હિતાવહ નથી. હમણાં યોગેશભાઈ આપણી સાથે હતા, યોગેશભાઈએ પણ એ વસ્તુ કબૂલી. ભલે એમણે કહ્યું કે 10 બેઠકો ભાજપ ગુમાવે છે, તો એવી કેટલીક બેઠકો છે જેના ઉપર હું માનું છું કોંગ્રેસે સ્ટ્રેટેજિકલી ફોકસ કર્યું છે કે જેના ઉપર કંઈક થોડીક મહેનત કરવાથી પણ એને કંઈક પરિણામ મળે. જો 26 બેઠકો ઉપર કોંગ્રેસ મહેનત કરે, કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓનો પણ પ્રોબ્લેમ છે, કોંગ્રેસના કહેવા પ્રમાણે એની પાસે ફંડ પણ નથી, અને આખું જે એક રિસોર્સિસનું નેટવર્ક છે એ પણ એની માટે એક મોટો ઇસ્યુ છે. અચ્છા, જે પ્રચાર પ્રસાર કરવો જોઈએ એના માટે જે પ્રકારે જે લેવલના નેતાઓ અહીંયા આવવા જોઈએ, દરેક વિધાનસભા ક્ષેત્ર, દરેક લોકસભા ક્ષેત્રમાં એમણે આવીને જે પ્રકારે આક્રમક પ્રચાર કરવો જોઈએ. માત્ર રાહુલ ગાંધી આવ્યા, ખડગેજી કદાચ આવ્યા હતા, અને પ્રિયંકા ગાંધી, પણ એ પણ બહુ સ્પેસિફિક પોકેટ્સની અંદર જ આવ્યા, અને એમણે 3 કે 4 બેઠકો ઉપર જેમ કહીએ તો પ્રચાર થોડો કર્યો. બાકી કોઈ એવા બીજા નેતાઓ બહુ આવ્યા હોય ને એકદમ આક્રમક પ્રચાર કર્યો હોય એવું ધ્યાનમાં નથી. આવ્યા હશે, ચોક્કસ આવ્યા છે, પણ એ બહુ ધ્યાનમાં નથી આવતું. તો એની અસર જે છે એ દેખાય. સૌરાષ્ટ્રની જે 8 બેઠકો છે એના ઉપર ફરી પાછું જ્ઞાતિ જાતિનું રાજકારણ ચોક્કસપણે હાવી થતું હોય છે, પણ ફરી પાછું આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખવું જોઈએ કે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે હાર જે છે ને એ તો જ એપેરન્ટ હોય કે જો ભાજપમાં ઘરના ઘાતકી થાય. કિરણ પટેલ રાજકોટની બેઠક એટલા માટે હારી ગયા હતા કે એ સમયે ભાજપના જ કેટલાક લોકો જે છે એમણે એમની વિરુદ્ધ કોઈને કોઈ દાવ ખેલેલા, પરિણામે કિરણ પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી પણ હારી ગયા હતા. અત્યારે ક્ષત્રિય આંદોલન અને બાકીના ફેક્ટર્સને ધ્યાનમાં લેતા જ્ઞાતિ જાતિનું ફેક્ટર જે છે એ સૌરાષ્ટ્રમાં અત્યારે એટલું બધું, હા ચોક્કસ અમરેલીના કેટલાક વિસ્તારોને બાદ કરીએ તો બહુ ફરક જે છે એના કારણે એવું લાગતું નથી. ક્ષત્રિય આંદોલનને કારણે એવું બને કે તમે જે જામનગરની બેઠકની વાત કરી તો કે અથવા રાજકોટ છે તો ત્યાં થોડો ઘણો જે છે એવું બને કે કેટલાક પોકેટ્સની અંદર ક્ષત્રિયો કાં તો મતદાન કરવા જ ન થાય. આપણે એક રીત છે ને વિરોધ કરવાની કે તમે મતદાન કરવા જ નથી જતા, તો એટલા પ્રમાણમાં કદાચ એવું બને કે ભાજપનો જે સપોર્ટ છે એ એટલો ઓછો થાય. સામે માનો કે ક્ષત્રિયો વોટિંગ કરે છે. અચ્છા, ક્ષત્રિયોમાં પણ એવું જરૂરી તો નથી જ કે બધા જ લોકો જે છે એ કોંગ્રેસ માટે જ વોટ કરશે. કેટલાક એવા પણ હશે કે જે એવું વિચારતા હશે કે ના, બાકી બધું બરોબર છે, આપણે વોટિંગ ભાજપ માટે જ કરવું, તો એ એનો કમિટેડ વોટર છે એ કરશે. પણ ઘણા બધા લોકો કદાચ એમાંથી નીકળી ગયા હોય એ સમૂહમાંથી અને કોંગ્રેસ માટે વોટિંગ કરે, તો ભારતીય જનતા પાર્ટીને જે લીડ મળે છે એ લીડની અંદર એમાં થોડા ઘણા ફેરફારો થઈ શકે. અધરવાઇઝ બહુ મોટી ટફ ફાઇટ મને અત્યારે તો નથી લાગતી. એટલે આમ પણ ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે 25 બેઠકો પર આ વખતે જીતવાની છે, અને ભારતીય જનતા પાર્ટીની જે 5 લાખની લીડનો જે સવાલ છે એ પણ જીત હવે એમણે છોડી દીધી છે. નવસારી, સુરત અને વડોદરા છે, ગાંધીનગર છે, એમાં તો એમને 5 લાખની લીડ મળતી જ હોય છે. 3 લાખ પ્લસની લીડ છે પંચમહાલ અને ભરૂચ, રાજકોટ, બનાસકાંઠા, વલસાડ સહિતના વિસ્તારો પર મળતી હોય છે. વલસાડની વાત ખાસ કરવી છે. અનંત પટેલ લડાઈ ત્યાં આપી રહ્યા છે. કોંગ્રેસના મોટાભાગના નેતાઓ, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર હોય કે
વલસાડની અંદર હોય કે ભરૂચની અંદર હોય, એ તમામ બેઠકો પર પરેશ ધાનાણી હોય એ ફાઇટ ટફ આપી રહ્યા છે. વલસાડની અંદરના સમીકરણો શું કહી રહ્યા છે? વલસાડમાં અનંત પટેલ લડાયક નેતા છે ચોક્કસથી, પણ એક સીટ પૂરતું સીમિત રહીને બાકી બધી વિધાનસભાઓ પર અસર કરી શકશે ખરા? એ જ મુદ્દો છે. હું જે કહી રહ્યો છું વારંવાર એ જ મુદ્દો છે કે કોઈ એક અનંતભાઈ છે કે ગેનીબેન છે, આ બાજુ આપણે રાઈટ, તમે કયા વિસ્તારની અંદર તમારો પોતાનો પાવર બેઝ છે એ વિસ્તાર, એટલે જે તે વ્યક્તિની વાત કરું છું, જે તે ઉમેદવારની, એની બહાર જઈ અને તમે તમારું પ્રભુત્વ ઊભું કરી શક્યા છો. તમે તમારી જ પાર્ટીના કાર્યકર્તાઓ જે છે, લોકસભા બેઠકો, લોકસભાની એટલે 5 થી 6 વિધાનસભા મત વિસ્તારો, 4 વિધાનસભા મત વિસ્તારો, 12 થી 13 લાખ વોટર્સ છે, એમાં તમારો કાર્યકર્તા બેઝ છે. એ બધા કાર્યકર્તાઓને તમારા નેતાઓ અને તમે એક ઉમેદવાર તરીકે કન્વિન્સ કરી શક્યા છો કે તમારા માટે એ લોકોને વોટિંગ કરવા માટે બહાર લઈ આવે? જો એવું થયું હોય, રાઈટ, અનંતભાઈના કેસમાં માનો કે છે એમણે સરસ, જ્યારે એ ફોર્મ ભરવા ગયા ત્યારે બહુ સરસ મોટી રેલી કરીને બહુ જોરદાર એમણે રોડ શો કર્યો. નાઉ ધેટ કુડ બી ધ ઇન્ડિકેશન. ભારતીય જનતા પાર્ટી માટે પણ એક જેને કહેવાય કે રેડ લાઇટ છે કે ભાઈ જો આ વ્યક્તિ છે એ સારો શો કરી શકે છે ને સારો દેખાવ પણ કરી શકે. અગેન તો સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીને પણ એ ચેતી જવાનો સમય છે કે જો આ વ્યક્તિ ઝડપથી આગળ વધી રહી છે, જો આ વ્યક્તિ ઝડપથી પોતાનો એક બેઝ ક્રિએટ કરી રહી છે, તો ભારતીય જનતા પાર્ટી પણ પોતાના સમીકરણો પ્રમાણે ગોઠવે. બંને પાર્ટીઓ એવું કરતી હોય છે કે એમને એવું લાગે કે સામેનો ઉમેદવાર જે છે એ પોતાનું એક બેઝ ક્રિએટ કરી રહ્યો છે અથવા તો એનો બેઝ છે વધારે સ્ટ્રોંગ થઈ રહ્યો છે, તો બંને પોતાની સ્ટ્રેટેજી બદલે. જેમ કે આપણે હમણાં વાત કરી, આપણે વાત વલસાડની કરતા હતા, પણ હું ઉદાહરણ માટે કહું છું કે આપણે ક્ષત્રિય આંદોલન વાળી મુદ્દો આવ્યો તો ભારતીય જનતા પાર્ટીએ શું સ્ટ્રેટેજી કરી? ભારતીય જનતા પાર્ટીએ એ કર્યું કે બાકીની પણ બધી જ કમ્યુનિટીઝ, રાઈટ, જે જનરલી ભાજપ માટે વોટ કરતા હોય છે, એ બધી જ કમ્યુનિટીઝના સ્નેહ મિલનો કર્યા અને બધી કમ્યુનિટીને પોતાની પાંખમાં રાખવાનો પ્રયત્ન કર્યો કે કમસે કમ એમાંથી કોઈ જતું ન રહે. તો ક્ષત્રિયો જે કોઈ એમની વિરુદ્ધ વોટ કરવાના છે એ વોટનો બહુ મોટો ઘસારો જે ભાજપ માટે ન લાગે. તો સેમ પેટર્ન જે છે એ બાકીના બેઠકો ઉપર પણ લાગુ પડે. જ્ઞાતિ જાતિના સમય, હવે આપણે વલસાડની વાત કરીએ તો વલસાડ જે છે એ આદિવાસી બહુલ વિસ્તાર છે, બહુ મોટો, ધરમપુર, કપરાડા સહિતનો બહુ મોટો વિસ્તાર જે છે આદિવાસી બહુલ વિસ્તાર છે. પણ આદિવાસી બેલ્ટની અંદર બધી જગ્યાએ અનંત પટેલનું પ્રભુત્વ છે એવું નથી, ત્યાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ. એ બધી મોટાભાગની બેઠકો ભાજપ પાસે છે, તો ભાજપ ત્યાં પણ જોર કરશે. ચોક્કસ અનંતભાઈ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મળીને ત્યાં ચોક્કસ જોર કરશે કે વધુ ને વધુ મતો જ્યાં એનો વિસ્તાર છે અને એની આસપાસના પોકેટ્સ છે એમાં વધારે ને વધારે મતો લઈ આવે અને ભાજપ માટે એક ચેલેન્જ ઊભી કરે. એટલે ચોક્કસથી અમુક કોંગ્રેસના નેતાઓ એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી રહ્યા છે. અને આ લોકસભાની ચૂંટણીની અંદર ગુજરાતની અંદર 3 મહિના પહેલા જે કહેવાતું હતું કે 26 બેઠકો એક તરફી છે, ભારતીય જનતા પાર્ટી જીતી લેશે, પણ હવે એ પ્રકારની પરિસ્થિતિ જે છે એ અત્યારે દેખાઈ નથી રહી. ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી માટે ટફ ફાઇટ છે અને આપણે તમામ અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું.